2019ની ચૂંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટને લઈને અમરેલીની સામાન્ય જનતાની શું અપેક્ષાઓ છે, જાણવાનો પ્રયત્ન કરીએ। નરેન્દ્ર મોદી સરકાર પોતાનું અંતિમ બજેટ પેશ કરવા જઈ રહ્યું છે, ત્યારે સામાન્ય માણસો આ સરકાર પાસેથી લગભગ 4.5 વર્ષનો સમય વીતી ગયો છે, શું અપેક્ષા રાખે છે? આપણે કોમન મેનને પૂછીએ। સીધો પહેલો પ્રશ્ન તમને, બજેટમાં શું સસ્તું થવું જોઈએ? સસ્તું શાક બકાલો, અનાજ, દૂધ, આ બધાના ભાવ આસમાને વ્યાઈ ગયા છે મોદી સરકારમાં। તો આના માટે ખરેખર પગલાં લઈ અને ભાવ સસ્તો કરાવવો જોઈએ। ગેસનો બાટલો છે એ બધું સસ્તું થવું જોઈએ। તમને લાગે બહુ મોંઘવારી છે? મોંઘવારી અતિ મોંઘવારી કહેવાય। અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો મોંઘવારી તમે કઠોળના ભાવ જુઓ તમે તો પહેલાં કેટલા મળતા ને અત્યારે તમને કહો 50, 60, 70 રૂપિયાના ભાવ થઈ ગયા છે, તો એ મોંઘવારી જ ગણાય, મોંઘવારી કે ઓછી ન ગણાય। બજેટમાં શું ઘટે તો તમે પોતે ખુશ થઈ જાઓ? બજેટમાં સરકારે જીએસટી ઘટાડી છે, પણ હજી જીએસટીના દર ઊંચા છે। જો જીએસટીના દર 10% લાવી દેવામાં આવે તો ઘણી પ્રોડક્ટ વસ્તુઓ છે એ સસ્તી થાય અને આમ સામાન્ય જનતાને એમાં ફાયદો થાય। હજી ડીઝલ મોંઘું છે, ડીઝલનો ઉપયોગ છે મોટા પ્રમાણમાં ખેતીમાં થતો હોય છે, તો ડીઝલમાં રેટ ઘટવા જોઈએ, પેટ્રોલમાં રેટ ઘટવા જોઈએ। અને વાત રહી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો બાંધકામ આજે સરકારશ્રીએ બહુ સારી યોજના કાઢી છે, 2,67,000ની સબસિડી છે, પણ મકાન બનાવવા કઈ રીતે? મકાન બનાવવા માટે સિમેન્ટ અને લોખંડ છે એના ભાવ ઊંચા છે, અને એ ભાવ જો ઘટે આ બજેટમાં તો એનાથી સામાન્ય વર્ગ મકાન બનાવી શકે। ત્યારબાદ આ ગેસ છે, ગૃહિણીઓ માટે જોઈએ છે કે રોજબરોજની વસ્તુઓનો ઉપયોગ ગેસનો થતો હોય છે, તો ગેસના અત્યારે ખૂબ ઊંચા ભાવ છે। વચ્ચે 800, 850ના ભાવ હતા, અત્યારે 650 થયા છે, પણ ગેસ છે એ 500 રૂપિયા હોવો જોઈએ, જેથી કરીને સામાન્ય પબ્લિકને પોસાય। જે સરકારે કેરોસીન બંધ કર્યું છે એની અવેજીમાં ખૂબ લોકોને ફાયદો થયો છે, આંખની પીડાથી માંડીને ગૃહિણીઓને ખૂબ આનંદ થયો છે, પણ એની સામે ગેસ છે એ ખરેખર સસ્તો હોવો જોઈએ, જેથી કરીને આવતી બજેટમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ થોડીક સસ્તી થાય, વાહનો થોડાક મોંઘા છે એ પણ થોડાક સસ્તા થાય, અને જીએસટીને 10% લાવી દેવામાં આવે તો આનાથી સામાન્ય જનતા ખૂબ ખુશ થાય એમ છે। ચતુરભાઈ, તમે શું ઈચ્છો? આજે સરકારશ્રીને એ અમે વિનંતી કરીએ કે શિક્ષણ છે એ બહુ દૂર જઈ રહ્યું છે, કે ખર્ચા બહુ વધી રહ્યા છે, કોઈ બાળકને ભણાવી શકે એવી પણ સ્થિતિ સર્જાય છે કે નથી ભણાવી શકે એમ આ ભાઈશ્રીએ કીધું કે ડીઝલ પેટ્રોલના ભાવ કે ભાઈ એને ઘટાડવા જોઈએ, કે એ પોસાય એમ નથી અત્યારે, એમાં સરકારશ્રીને ધ્યાન દેવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અને સરકારશ્રીને આમાં ભાઈ ધ્યાન દેવું જ જોઈએ। હકીકતમાં સરકારને એવું જોવું જોઈએ કે ભાઈ પબ્લિક શું માગી રહી છે, પબ્લિકને શું નડી રહ્યું છે, અને એટલી બધી મોંઘવારી ફાટી રહી છે છતાં પણ સરકાર જો સામું ન જોતી હોય તો અમે એને આ નિવેદન કરીએ છીએ કે ભાઈ તમે આ કાયદેસરના પગલાં લ્યો। તો કોમન મેનની સરકાર પાસે નાનકડી બધી ડિમાન્ડ છે